આજ મારે બારોટના વિદ્વાન કવિ, ગિરનારી કવિ કાન તરીકે ઓળખાતા કાનજીભાઈ નારણભાઈ સોઢાની વાત કરવી છે. આજરોજ તારીખ 21/2/26ના રોજ મજાદર મુકામે ગિરનારી કવિ કાન તરીકે ઓળખાતા કાનજીભાઈ નારણભાઈ બારોટ સોઢા તેમજ રામભાઈ રેણુકા અમરનગર ને પૂજ્ય મોરારી બાપુના હસ્તે કાગ એવોર્ડ આપવા જઈ રહ્યા છે, ત્યારે સમસ્ત બારોટ સમાજ હર્ષની લાગણી અનુભવે છે. હર ઘર બારોટ ગૌરવની લાગણી સાથે આજે મારે ગિરનારી કવિ કાનની થોડીક વાતો કરવી છે. કવિ કાનની વાત કરીએ એ પહેલા કાગ એવોર્ડ વિશે થોડું. આ વર્ષે કાગ એવોર્ડ 25મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. વર્ષ 2002થી પદ્મશ્રી કવિ દુલાભાયા કાગની સ્મૃતિમાં દર વર્ષે કાગ એવોર્ડ મજાદર મુકામે મોરારી બાપુના હસ્તે આપવામાં આવે છે. આ તેનું 25મું વર્ષ છે, ત્યારે પરંપરાગત 5 એવોર્ડને બદલે 25 એવોર્ડ આપવાના છે અને જૂનાગઢના કવિ કાન નારણભાઈ કાનજીભાઈ બારોટ ને આ એવોર્ડ મળવા જઈ રહ્યો છે. આ ઉપરાંત મેં છેલ્લા એપિસોડમાં વૈવંચા બારોટ પરિચય અને પ્રદાન એ પુસ્તક પરિચય આપ્યો હતો. એ પુસ્તકના સંપાદક રતુદાનભાઈ રોહડિયાના પુત્ર તીર્થંકર રોહડિયા, ધીરુભાઈ સરવૈયા, ભારતીબેન કુંચાલા જેવા 25 મહાનુભાવોને આ એવોર્ડ મળવા જઈ રહ્યો છે.